આ દેશની અંદર કેટલાક જાની માની હસ્તીઓ છે. એક મહાઠગ એ ગુજરાતમાં આવે છે. ગુજરાતના લોકોને ઠગવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતની પ્રજા એનાથી સાવધાન રહે. તમે ઓળખો છો આ ઠગને? તમે ઓળખો છો આ ઠગને? તમે ઓળખો છો આ ઠગને? ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, જેમને હવે લોકો CR પાટીલના ટૂંકા નામે ઓળખે છે, તેમનો જન્મ ગુજરાતમાં નહીં પરંતુ મહારાષ્ટ્રમાં થયો હતો. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના જલગાંવ નજીક આવેલા એદલાબાદમાં પિંપરી અકારાઉત ખાતે CR પાટીલનો જન્મ થયો હતો. 16 માર્ચ 1955ના રોજ સામાન્ય પરિવારમાં જન્મેલા પાટીલે શાળાનું શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં લીધું હતું. CR પાટીલની કારકિર્દી દેખાય એટલી સીધી સાદી નથી. તેઓ વિવાદોમાં રહ્યા છે અને જેલમાં પણ ગયા છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ CR પાટીલને કથિત રીતે દારૂના એક કેસમાં સામેલ હોવાના મામલે પોલીસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેઓ સહકારી બેંકની લોન ન ભરી શકતા તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. 1978માં પલાસાણા તાલુકામાં એક બુટલેગર પાસેથી દારૂ પકડાયો અને તેમાં કથિત રીતે CR પાટીલનું નામ આવ્યું. આ જ વર્ષે બીજા એક પ્રોહિબિશનના કેસમાં તેમનું નામ સંકળાયું અને સુરત પોલીસ ટાસ્ક ફોર્સે તેમની ધરપકડ કરી હતી, જે બાદ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 1984માં તેઓ ફરી પોલીસની નોકરી પર પરત ફર્યા અને ફરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ વખતે તેમને પોલીસ યુનિયન બનાવવાના મામલે સસ્પેન્ડ કરાયા હતા. 1995માં તેમનું નામ કર ચોરીના એક રેકેટમાં આવ્યું, જે મામલે સુરત નગરપાલિકાએ તેમની સામે કેસ પણ કર્યો હતો, જે બાદ ફરી તેઓ વર્ષ 2002માં વિવાદમાં આવ્યા. આ વખતે ક્રાઇમ બ્રાન્ચે ડાયમંડ જ્યુબલી કોઓપરેટિવ બેંકના એક કૌભાંડમાં તેમની ધરપકડ કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પાટીલે આ બેંકમાંથી 54 કરોડની લોન લીધી હતી અને તે બેંકને પરત કરી ન હતી. ભાજપના નવસારી લોકસભાના સાંસદ CR પાટીલના પરિવારની અધધ સંપત્તિ મામલે તેમજ સચિન JIDC વિસ્તારમાં ગરીબ કામદાર આવાસ બનાવવાના બહાના હેઠળ પાણીના ભાવે ખરીદેલી જમીનમાં કરોડોના ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ સાથે વડાપ્રધાનને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. સાંસદ CR પાટીલના પરિવારની સંપત્તિમાં અચાનક થયેલા વધારા મામલે ઉચ્ચ એજન્સીને તપાસ સોંપવા માટે વકીલે માંગ કરી છે. સાંસદ CR પાટીલના ડાયમંડ જ્યુબિલી કૌભાંડ બાદ વધુ એક કૌભાંડનો વકીલે કર્યો આક્ષેપ. સાંસદ CR પાટીલના પરિવારની અધધ મિલકતની તપાસ મામલે પણ PMને લેખિતમાં ફરિયાદ. વર્ષ 2009 થી વર્ષ 2017 સુધીમાં સાંસદ અને તેના પરિવારની સંપત્તિમાં 600% જેટલો વધારાનો આક્ષેપ. હમણાં મેં ઠગની વાત કરી. આખા દેશના લોકો એને ઓળખી ગયા છે અને એ વ્યક્તિ એ ઠગ નહીં, માં ઠગ છે. હવે પછી જ્યારે પણ તમારે એનો ઉલ્લેખ કરવાનો આવે ને ત્યારે ફક્ત ઠગ લખી દેજો. હા, આપણે એનું નામ લેવાની જરૂર નથી. એનું નામ જ ઠગ છે.